ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય કે પછી પ્રસાદ માટે એકદમ ટેસ્ટી એવા ફરાળી રાજેગરાના લોટના લાડુ. તો આ લાડુ આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી નવી રીતે બનાવીશું. તમે કદાચ આવા રાજેગરાના લોટમાંથી લાડુ ક્યારેય નહીં બનાવ્યા હોય તો આ લાડુ તમે એકવાર બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવા ફરાળી નવા રાજેગરાના લોટના લાડુ તૈયાર કરવા આપણે જાડા તળિયાવાળી કડાઈમાં અડધી વાટકી જેટલા શીંગના દાણા લેશું. અહીંયા આપણે રાજેગરાનો લોટ અને શીંગદાણા સાથે સાથે અમુક બીજી સામગ્રીઓ ઉમેરી આ લાડુને સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી બનાવવાના છીએ. તો શીંગદાણા તમે જે માર્કેટમાં શેકેલા રેડી મળે એ પણ વાપરી શકો, પણ આજે લાડુને ઘરમાં રહેલી સિમ્પલ વસ્તુમાંથી જ બનાવવાના છીએ. તો મેં સિમ્પલ જે ઘરમાં આપણે શીંગના દાણા વાપરીએ એ જ લીધા છે અને એને થોડા શેકી લીધા. તો દાણાને શેકો ને તમે એટલે દાણા થોડા ક્રિસ્પી થઈ જાય, એના ફોતરા કાઢવાનું એકદમ આસાન રહે અને સાથે આપણા જે લાડુ છે એની લાઈફ પણ વધી જાય, તો લાડુ લાંબા સમય સુધી સારા રહે. તો આ રીતે સરસ થોડા શીંગદાણા તમે જોયું ને શેકાઈ ગયા તો આપણે એને એક પ્લેટમાં કાઢી થોડા ઠંડા થવા દેશું. સાથે વ્રત કે ઉપવાસમાં આખા દિવસ માટે શરીરમાં એનર્જી તાકાત રહે એના માટે આપણે આ લાડુમાં થોડા મખાણા ઉમેરીએ છીએ. તો મેં એક નાની વાટકી જેટલા મખાણા લીધા છે. તો મખાણા જે છે એ સુપર ફૂડ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે, તો લાડુને એકદમ ટેસ્ટી બનાવશે. તો આ રીતે તમે જુઓ, અહીંયા મેં જે મખાણા લીધા ને એને પણ થોડા ડ્રાય રોસ્ટ કરી લીધા, શેકી લીધા, જેથી આપણે એનો પાવડર કરીએ તો એકદમ આસાનીથી સરસ થઈ જાય અને સાથે લાડુ લાંબા સમય સુધી બધી સામગ્રીઓ શેકીને ઉમેરીએ તો સારા પણ રહે. તો હવે બસ મખાણા શેકાઈ જાય એટલે લાડુને હેલ્ધી અને સુપર ટેસ્ટી રીચ બનાવવા માટે થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીએ. તો જો આ લાડુમાં ડ્રાયફ્રૂટ્સ અને મખાણા તમારે ના ઉમેરવા હોય તો શિંગદાણાની માત્રા થોડી વધારે લઈ લેવાની. મેં અહીંયા 1/4 કપ જેટલા કાજુ અને 1/4 કપ જેટલી બદામ લીધી, એને થોડા આપણે શેકી લેશું. થોડા કાજુ અને બદામ શેકાઈને એટલે આની અંદર આપણે ઉમેરવાના છે 2 ટેબલ સ્પૂન જેટલા પિસ્તા. તો પિસ્તાને પણ 1 મિનિટ માટે થોડા શેકી લેશું. શેકેલા ડ્રાયફ્રૂટનો સ્વાદ બહુ સારો એવો આવે છે, ડ્રાયફ્રૂટ્સ થોડા ક્રન્ચી પણ થઈ જાય છે. એટલે આ રીતે હલકા એવા ડ્રાયફ્રૂટ્સ પર ડિઝાઇન પડે અને શેકાઈ જાય એટલે આપણે એને બાઉલમાં કાઢી લેશું. તો હવે આપણે મખાણા અને ડ્રાયફ્રૂટને શેક્યા ત્યાં સુધીમાં શીંગના દાણા સરસ ઠંડા થઈ ગયા છે. તો હાથથી આ રીતે આપણે દાણાના ફોતરા કાઢી લેશું. તો દાણાના ફોતરા નીકળી જાય એટલે હવે એક ગ્રાઇન્ડિંગ જારમાં આપણે મખાણા લેશું અને સાથે ફોલેલા શીંગના દાણા ઉમેરી દેશું અને આપણે એનો એકદમ ફાઇન પાવડર કરી લેશું. તો તમે જોઈ શકો છો શીંગદાણા અને મખાણાનો આવો સરસ મજાનો મેં પાવડર તૈયાર કરી લીધો છે, જેને આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે આ જ મિક્સર જારમાં આપણે જે ડ્રાયફ્રૂટ્સ લીધા છે એને અધકચરા એવા ક્રશ કરી લેશું. તો ડ્રાયફ્રૂટ્સને મિક્સર જારમાં ઉમેરીએ, સાથે લાડુને સુપર ટેસ્ટી બનાવવા અહીંયા મેં લીધું છે 2 ટેબલ સ્પૂન જેટલું ટોપરાનું ખમણ. તો એને પણ આપણે અધકચરું વાટી લેશું. જો આ લાડુ વડીલો ખાવાના હોય તો તમે ડ્રાયફ્રૂટ્સનો એકદમ બારીક પાવડર પણ કરી શકો છો, પણ હું થોડા કાજુ બદામ પિસ્તા લાડુમાં સરસ દેખાય એના માટે આ રીતે ડ્રાયફ્રૂટ્સને થોડા અધકચરા રાખું છું. તો મિક્સરમાં મેં 1 થી 2 જ વાર ડ્રાયફ્રૂટને ક્રશ કર્યા અને આ રીતે ઉમેર્યા પછી આપણે એને સરસ મજાનું મિક્સ કરી દેશું. તો હવે લાડુ તૈયાર કરવા માટે એક જાડા તળિયાવાળી કડાઈમાં 1 વાડકી જેટલું ઘી લેશું. ઘીને આપણે થોડું ગરમ થવા દેશું. અહીંયા આપણું ઘી થોડું ગરમ થાય એટલે મેં લીધો છે 1 વાડકી જેટલો રાજેગરાનો લોટ. તો રાજેગરાના લોટમાં ભરપૂર માત્રામાં તાકાત હોય છે, ફાઈબર હોય છે, જે શરીરને આખો દિવસ એનર્જી આપે છે. તો તમે પ્રસાદ માટે કે પછી વ્રત કે ઉપવાસમાં ખાવા આ લાડુ બનાવતા હોય તો દિવસનો ફક્ત 1 લાડુ તમે ખાશો ને તો પણ તમારા શરીરમાં એનર્જી રહેશે, સાથે વારંવાર ભૂખ પણ નહીં લાગે. તો ધીમા ગેસ પર લોટમાંથી સરસ શેકાવાની સુગંધ આવે અને લોટનો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું. ગેસ ધીમો રાખી લોટને સરસ શેકવાનો, જેથી કલર ચેન્જ ના થાય અને લોટ સારી રીતે શેકાઈ પણ જાય. તો લગભગ 5 મિનિટ પછી લોટ સરસ શેકાઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેશું. ગેસ બંધ કર્યા પછી આપણે જે ડ્રાયફ્રૂટ્સ અને શિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો તો એને ઉમેરી દેશું.
સાથે આપણે આ લાડુમાં ગોળ વાપરીએ છીએ, તો ખાંડ નથી ઉપયોગ કરતા, આપણે ગોળથી આ લાડુ બનાવીએ છીએ, જેથી એકદમ હેલ્ધી પણ બને. અડધી ચમચી જેટલો ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરીશું અને હવે એકદમ સારી રીતે ગરમ ગરમ મિશ્રણ સાથે ગોળને મિક્સ કરી દેશું. અચ્છા, જો તમે ગોળ ન વાપરવા હોય તમારે, અથવા તમે વ્રત કે ઉપવાસમાં ગોળ ન ખાતા હોય, તો અહીંયા તમે સાકરનો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો. તો આ રીતે ખૂબ સરસ બધો જ ગોળ મિક્સ થઈ જાય એટલે આપણે કડાઈને ગેસ પરથી નીચે લઈ લેશું અને એકદમ સારી રીતે બધું તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે. હવે આ સમયે આપણે લાડુને વાળી લેશું. તો આ રીતે તમને જેવડા લાડુ જોતા હોય એટલું મિશ્રણ હાથમાં લઈ અને તમારે લાડુને વાળી લેવાના. તો પહેલા આ રીતે સરસ લાડુને ભેગા કરવાનો, તો તમે જોઈ શકો છો ખૂબ સરસ આપણો લાડુ વળાઈ જાય છે. જો મિશ્રણ કોરું કોરું લાગતું હોય તો 1 કે 2 ચમચી જેટલું ઘી જરૂરિયાત પ્રમાણે ગરમ કરીને ઉમેરી દેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી સરસ મજાના આપણા લાડુ વળાઈ જાય છે અને ખૂબ જ સરસ હેલ્ધી ટેસ્ટી આ લાડુ બને છે. તમે એકવાર બનાવશો ને તો ગેરંટી છે કે તમે મને યાદ કરશો. તો અહીંયા મેં બધા જ લાડુને સારી રીતે બનાવી લીધા છે અને તૈયાર થયેલા એક લાડુને તમને બતાવું તો તમે જો એકદમ પરફેક્ટ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા. તો વ્રત કે ઉપવાસમાં તમને કંઈ હેલ્ધી ટેસ્ટી ખાવું હોય કે પ્રસાદમાં કંઈ નવું બનાવવું હોય તો તમે આ લાડુ ટ્રાય કરી શકો છો. તો આ લાડુમાં બધી સામગ્રીઓ આપણે સરસ મજાની શેકીને વાપરી છે, તો લાડુ તમારા 1 મહિના સુધી ખરાબ નહીં થાય. ખૂબ ટેસ્ટી, ખૂબ હેલ્ધી અને મસ્ત મજાના આ રાજેગરા ડ્રાયફ્રૂટના લાડુ મેં તૈયાર કર્યા છે. તો તમને આજની આ હેલ્ધી ટેસ્ટી ફરાળી લાડુની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. તમને જો આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.